દોસ્તો કેમ છો? મને આશા છે કે આપ મસ્ત હશો, સ્વસ્થ હશો અને વ્યસ્ત હશો. મિત્રો, ગુજરાતમાં 3 શક્તિપીઠ આવેલી છે. એક અંબાજી શક્તિપીઠ, એક પાવાગઢ શક્તિપીઠ અને ત્રીજી મા બહુચરની શક્તિપીઠ. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે મા બહુચરની. જો તમે ગાંધીનગરથી આવતા હો તો તમને 80 કિલોમીટરના અંતરે પડે છે. જો તમે મહેસાણાથી આવતા હો તો 35 કિલોમીટરના અંતરે પડે છે. અને જો તમે બાય પ્લેન આવતા હો તો સૌથી નજીકનું એરપોર્ટ અમદાવાદ એરપોર્ટ પડે છે. અમદાવાદથી બહુચરાજી લગભગ 90 કિલોમીટરના અંતરે આવેલું છે. એવું કહેવાય છે મિત્રો કે અહીં સતીના હાથનો ભાગ પડ્યો હતો. તો મા બહુચરનું નામ બહુચરાજી કેવી રીતે પડ્યું તેની તમને એક ટૂંકી વાત કહું. બહેર એટલે પક્ષીના પીછા. એવા જ એક પક્ષી કુકડાની સવારી માએ કરી હતી, તેથી તે બહુચરાજી તરીકે ઓળખાયા. મા બહુચરાજી બાળા ત્રિપુરા સુંદરી તરીકે પણ ઓળખાય છે. તો ચાલો મિત્રો, આજે આપણે જઈશું મા બહુચરના દર્શનાર્થે. બહુચરાજી ગામની મુલાકાત લઈને જાણીશું માના પડચાની વાતો. તે મંદિરનો શું મહિમા છે તેની માહિતી મેળવીશું. સાથે સાથે ત્યાં રહેવાની શું સગવડ છે, ત્યાં જમવાની શું સગવડ છે તેની માહિતી મેળવીશું. નમસ્કાર દોસ્તો, હું કીર્તિ સોની મારી આ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. મિત્રો, વાત કરીએ એ જમાનાની. તે વખતે તેજપાલ નામનો વ્યક્તિ સ્ત્રીમાંથી પુરુષમાં માની કૃપાથી રૂપાંતર થયો હતો. તેને સૌ પ્રથમ માના મંદિરની સ્થાપના વિક્રમ સંવત 787માં કરી હતી. ત્યારબાદ સમય જતા મરાઠા સામ્રાજ્યના મહારાજા ફડણવીસે તેનું નિર્માણ કર્યું હતું. ત્યારબાદ મહારાજા સર માનાજી રાવે 1783 અથવા 1839માં માના મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો હતો અને ત્યાં ભવ્ય મંદિર બનાવ્યું હતું. અને જેબીઆર રેલવેનું વિસ્તરણ બહુચરાજી ગામ સુધી કર્યું હતું. આ મંદિરનું મૂળ સ્થાન વરખડીના વૃક્ષ પાસે છે. અહીં માની આંગી અને કપાયેલા સ્તનના દર્શન થાય છે. માનું પ્રાગટ્ય સ્થાન આ મંદિરથી લગભગ 3 કિલોમીટર અંતરે શંખરપુર ગામમાં આવેલું છે. અહીં દર વર્ષે ચૈત્રી પૂનમ અને શરદ પૂર્ણિમાએ માની પાલખીની શાહી સવારી શંખરપુર જવા નીકળે છે અને આખા ગામમાં ફરે છે અને ત્યારબાદ રાત્રે નિજ મંદિર પરત ફરે છે. અને આ સવારી દરમિયાન પોલીસ પ્રશાસન તરફથી ગાર્ડ્સ ઓફ ઓનરની સલામી મળે છે. મિત્રો, માના પડચાની વાત કરીએ તો આ એ જમાનાની વાત છે જ્યારે ચારણની 3 દીકરીઓ બુટ, બલાડ અને બહુચરી મુસાફરી કરવા જતી હતી. ત્યારે બાપિયા નામનો લૂંટારો લૂંટ કરવા માટે આડો પડ્યો. હવે વાત એવી છે કે ચારણ જ્ઞાતિમાં એવું કહેવાય છે કે જો દુશ્મન તાકાતવર હોય તો તેને સરને જવાને બદલે પોતાનો જીવ આપી દેવો. મિત્રો, આને ત્રાગું કર્યું કહેવાય. તો આ ચારણ દીકરી બહુચરીએ પોતાનો એક સ્તન કાપી કાઢ્યો. લોહીની શેડો ફૂટી ગઈ. એનાથી બાપિયો લૂંટારો શ્રાપિત થઈ ગયો. તે નામર્દ અને નપુંસક બની ગયો. બાપિયાને પોતાની ભૂલનું ભાન થઈ ગયું. તે માને આજીજી કરવા લાગ્યો. ત્યારે મા બહુચરાએ કહ્યું, તે નારી શક્તિનું અપમાન કર્યું છે. તારે જો શ્રાપમાંથી મુક્ત થવું હોય તો નારીનો વેશ ધારણ કરીને માની આરાધના કરજે. તેનાથી તું શ્રાપથી મુક્ત થઈ જઈશ. ત્યારબાદ બાપિયો લૂંટારો નારી વેશ ધારણ કરીને માની આરાધના કરવા માંડ્યો, માની ભક્તિ કરવા માંડ્યો અને શ્રાપમાંથી મુક્ત થઈને માનો પરમ ભક્ત બની ગયો. મિત્રો, ત્યારબાદ માતાજી કિન્નર સમાજના આરાધ્ય દેવી તરીકે પૂજાયા. સમસ્ત કિન્નર સમાજ અહીં માના દર્શને આવે છે અને માના ગરબા રમે છે. હવે મિત્રો, વાત કરીએ વલ્લભ ભટ્ટના જમણવારની. આજથી ઘણા વર્ષો પહેલાની વાત છે. વલ્લભ ભટ્ટ મેવાડા જ્ઞાતિના હોવાથી તે વલ્લભ મેવાડા તરીકે પણ ઓળખાય છે. મિત્રો, વલ્લભ ભટ્ટને 3 ભાઈ હતા. એકનું નામ હરિભટ્ટ, એકનું નામ ધોળા ભટ્ટ અને ત્રીજા ભાઈનું નામ ઇતિહાસકારોને ખબર ન હોવાથી તેનો ઉલ્લેખ કર્યો નથી. મિત્રો, વલ્લભ ભટ્ટનો જન્મ આસો સુદ 8 1696માં અમદાવાદ નવાપુરામાં થયો હતો. તેમને ફક્ત 13 વર્ષની ઉંમરે માનો સાક્ષાત્કાર થયો હતો અને તે જ વખતે વલ્લભ ભટ્ટે આનંદના ગરબાની રચના કરી હતી. મિત્રો, તેમનો આ આનંદનો ગરબો આજે ઘર ઘરમાં ગુંજે છે. એવું કહેવાય છે મિત્રો કે જે વ્યક્તિ આનંદનો ગરબો સાચા હૃદયથી કરે છે, કાં તો સાંભળે છે
તો એના ઘરે દરિદ્રતા પ્રવેશ કરતી નથી. એવું પણ કહેવાય છે મિત્રો કે આ ગરબાનું 3 વખત પઠન કરવાથી ચંડી પાઠનું ફળ મળે છે. એક સમયની વાત છે, તેમના જ્ઞાતિના બ્રાહ્મણોએ કટાક્ષમાં તેમને કહ્યું, અરે ભટજી, તમે તો લોકોને ત્યાં જમી આવો છો, કોક દી તમે તો જમાડો. આ સાંભળી બંને ભાઈ વલ્લભ અને ધોળા બંને વિચારમાં પડી ગયા. એ કાંઈ પણ બોલે એ પહેલા જ બીજા બ્રાહ્મણે કહ્યું, અરે ભટજી તો આખી નાત જમાડશે અને જમણવાર પણ જેવો તેવો નહીં, રસ રોટલીનો જમણવાર કરશે અને આખી બ્રાહ્મણ જ્ઞાતિને જમાડશે, અને તે પણ માગસર સુદ બીજના દિવસે. બંને ભાઈઓ ચિંતામાં પડી ગયા. હવે શું કરીશું? નાતને કેવી રીતે જમાડીશું? માગસર મહિનામાં કેરી ક્યાંથી લાવવી? જ્યારે તે દિવસ આવ્યો એની વહેલી સવારે જ સાબરમતી નદીના તટ ઉપર જઈ વલ્લભ ભટ્ટ માની ભક્તિમાં લીન થઈ ગયા. આએ જ્યારે વલ્લભ ભટ્ટની આ પરિસ્થિતિ જોઈ ત્યારે તેમણે વલ્લભ ભટ્ટનું રૂપ લીધું અને તેમના પરમ ભક્ત નારસંગ વીરે ધોળાનું રૂપ લઈને પૂરી બ્રાહ્મણ જ્ઞાતિને રસ રોટલીની નાત જમાડી. મિત્રો, આજે પણ માગસર સુદ બીજના દિવસે અમદાવાદ નવાપુરા બહુચર માતાના મંદિરમાં કેરીના રસની પ્રસાદી ધરાવાય છે. અને એવું પણ કહેવાય છે મિત્રો કે વિક્રમ સંવત 1807માં આસો સુદ આઠમના દિવસે વલ્લભ ભટ્ટે પોતાના નશ્વર દેહનો ત્યાગ કર્યો. અમદાવાદ નવાપુરા તો તેમની જન્મભૂમિ હતી. પછી તેઓ બહુચરાજીમાં આવીને બસ્યા. બહુચરાજી તેમની કર્મભૂમિ હતી. બહુચરાજી મંદિરમાં ભટ્ટજીનું મંદિર અને પીવાના પાણીની વાવ બંનેના દર્શન થાય છે. મિત્રો, બહુચરાજી જાઓ તો આ વાવના દર્શન જરૂરથી કરજો. બહુચરાજી ગામ આવ્યા બાદ ભટ્ટજીએ ઘણા કાવ્યોની રચના કરી હતી. મિત્રો, માના પરચાની તો ઘણી વાતો છે. જો તમારે તે પરચાની વાતો જાણવી હોય તો કોમેન્ટમાં મને લખી જણાવજો. હું ચોક્કસ એ કથાનો વિડીયો આપની સમક્ષ રજૂ કરવાનો પ્રયત્ન કરીશ. આગળ વાત કરીએ તો માન સરોવરની. તો મિત્રો, નિસંતાન દંપતી અહીં આવીને માનતા લે છે. તેઓના ઘરે પારણું ચોક્કસ બંધાય છે અને તે બાળકની ચૌલ ક્રિયા એટલે કે મુંડન વિધિ અહીં માન સરોવરમાં આવીને કરે છે. ત્યારબાદ તે બાળકનો ફોટો લગાવીને માનતા પૂરી કરે છે. એવું કહેવાય છે મિત્રો કે વલ્લભ ભટ્ટના દીકરા અને ભગવાન શ્રી કૃષ્ણની મુંડન વિધિ પણ આ માન સરોવરમાં કરી હતી. માના મંદિરે 18 વર્ણના શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે ઉમટે છે. હવે મિત્રો, વાત કરીએ રાત્રિ રોકાણની. તો મિત્રો, મંદિરની આસપાસ ઘણી ધર્મશાળા આવેલી છે. તેમાં તમને નજીવા ચાર્જમાં જ રૂમ મળી જાય છે. અને રહી વાત જમવાની, તો અહીં બહુચરાજી ભોજનાલયમાં 30 રૂપિયામાં ફૂલ ભાણું મળી જાય છે. તો મિત્રો, એક વખત આ મંદિરના દર્શન કરવા જરૂરથી આવજો. આ વિડીયો તમને કેવી લાગી કોમેન્ટમાં તમારા પ્રતિભાવ જરૂર જણાવજો, જેથી હું વધુ સારી રીતે આપની સમક્ષ વિડીયો રજૂ કરી શકું. તો મિત્રો, હવે હું રજા લઉં છું અને નવા વિડીયોમાં આપણે ફરી મળીશું. ત્યાં સુધી ધન્યવાદ. નમસ્કાર. જય બોલ.